પાક નુકસાની પણ જોવા મળી રહી છે। રાજકોટમાં કમોસમી વરસાદ વરસ્યો છે। જોરદાર પવન સાથે આ વરસાદ અહીં શરૂ થયો। વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ વરસ્યો છે। આ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। અમુક વિસ્તાર એવા છે કે જ્યાં કરા પણ પડ્યા છે। અમુક વિસ્તાર એવા છે કે જ્યાં નીચાણવાળા એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ અત્યારથી જ સર્જાયેલી જોવા મળી। થોડાક જ વરસાદમાં પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીં જોવા મળી। 1.5 ઇંચ વરસાદ અહીં ખાબકી ચૂક્યો છે। શહેરમાં 50થી વધુ એવા વૃક્ષો છે કે જે પણ ધરાશાયી થયા છે। કેટલાક સ્થળોએ પતરા અને શેડ પણ ઉડ્યા છે। જે વાહનો હોય છે તેના ટાયરો થોડા ડૂબી જાય તેટલું પાણી અહીં કેટલાક વિસ્તારોમાં ભરાયેલું જોવા મળ્યું છે। જોરદાર પવન ફૂંકાયો। કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા છે અને વરસાદી માહોલ અહીં જામેલો જોવા મળી રહ્યો છે। દિવ્યેશ જોશી આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। દિવ્યેશ, રાજકોટમાં કેવી પરિસ્થિતિ વરસાદને લઈને? કયા કયા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ ગયા છે? કયા કયા વિસ્તારો કે જ્યાં કરા સાથે વરસાદ વરસ્યો છે અને હાલ શું સ્થિતિ? ચોક્કસ વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તેને લઈને અત્યારે 1.5 ઇંચ જેવો વરસાદ છે તે પડી ચૂક્યો છે। હું તમને આ 150 ફૂટ રિંગ રોડના દ્રશ્યો બતાવી રહ્યો છું કે વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે, કેમ કે અહીં જે ટાયરો ડૂબી જાય તે પ્રકારના પાણી છે તે ભરાઈ ગયા છે। માત્ર 1.5 ઇંચ વરસાદમાં જ તંત્રની પોલ છે તે ખુલી ગઈ છે। તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે કેટલાય ટુ વ્હીલર ચાલકો છે કે જેમના વાહનો છે તે અત્યારે ડૂબી ગયા છે। તેઓ પોતાના વાહન બંધ થઈ ગયા છે। વાહન બંધ મૂકીને તેઓ અહીંથી ચાલતી પકડી છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ છે તે પડ્યો હતો। અત્યારે 150 ફૂટ રિંગ રોડ છે આખો તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। માધાપર ચોકડી, મવડી ચોકડી, રૈયા ચોકડી સહિતના વિસ્તારોમાં ગોઠણસમા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને જે વાહન ચાલકો છે તેને અત્યારે ખૂબ જ હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। એક તરફ વરસાદથી ખેડૂતો છે તે ચિંતાતુર બન્યા છે તો બીજી તરફ જો રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો 1.5 ઇંચ વરસાદથી 50થી વધુ વૃક્ષો છે તે ધરાશાયી થયા છે। કેટલાય જે શેડ બનાવેલા આવે છે તેના પતરા અને જે પાઇપ છે તે પણ પડી ગયા છે। અંદાજે 50થી વધુ સ્પીડથી પવન છે તે ફૂંકાયો હતો અને ભારે પવન સાથે વરસાદ આવતા જનજીવન છે તે ખૂબ જ પ્રભાવિત થયું હતું અને વાહન ચાલકો જે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે વાહન ચાલકોને ખૂબ જ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। 150 ફૂટ રિંગ રોડ જે અત્યારે જાણે નદીમાં ગરકાવ થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। તંત્ર છે તે દાવા કરતું હોય છે પરંતુ 1.5 ઇંચ વરસાદે તંત્રની પોલ છે તે ખોલી નાખી છે। તો બીજી તરફ જે રાજકોટ ગ્રામ્યના ખેડૂતો છે તેઓ ચિંતાતુર બન્યા છે, કેમ કે જે રવિ પાક વાવવામાં આવતો હોય છે, ઘઉં સહિતની જે ખેત પેદાશ છે તેને ભારે નુકસાની છે તે થઈ છે કમોસમી વરસાદને લઈને। તો બીજી તરફ રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએ વીજ પોલ પડવાની ઘટના પણ સામે આવી છે અને વાહન ચાલકો છે તેને ખૂબ જ પાણી ભરાવાને લીધે હાલાકી છે તે પડી રહી છે। તમને એક દ્રશ્ય બતાવીશ કે એક એક્ટિવા જે સાઈડમાં ઊભું છે તેની બાજુમાં એક હોન્ડા છે। આ બંને વાહનો છે તે બંધ થઈ ગયા છે। અહીં પણ જે એક્ટિવા છે તેને ધક્કો મારીને ચલાવવામાં આવી રહ્યું છે। વાહન ચાલકોને પાણી ભરાવાના લીધે ખૂબ જ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ગોઠણ સમા પાણી છે તે 150 ફૂટ રિંગ રોડ ઉપર અત્યારે ભરાઈ ચૂક્યા છે। લોકો છે તે અત્યારે ઓફિસથી પોતાના ઘર તરફ જતા હોય છે ત્યારે આ વરસાદને લીધે પાણી ભરાવાને લીધે વાહન ચાલકોને ખૂબ જ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। 1.5 ઇંચ જેવા વરસાદમાં જ તંત્રની પોલ છે તે ખુલી ગઈ છે અને જે જનજીવન છે તે પ્રભાવિત થયું છે। વરસાદને લીધે જે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ખેડૂતો છે તેની ચિંતામાં કમોસમી વરસાદને લીધે વધારો છે તે થયો છે। જી દિવ્યેશ, ચોક્કસપણે જે વાહન ચાલકો છે તેમને તકલીફ પડી રહી છે, વાહનો જે છે તે પાણીમાંથી લઈ જવાની ફરજ પડી રહી છે। ખાસ ખેડૂતોની વાત કરીએ, ગ્રામ્ય વિસ્તારોની હાલાત જણાવો। ગ્રામ્ય વિસ્તારોમાં કેવો વરસાદ વરસ્યો છે અને ત્યાં ખેડૂતો કેટલા ચિંતિત જોવા મળી રહ્યા છે? કારણ કે આ કમોસમી વરસાદને કારણે જે ઊભો પાક છે તે ઊભા પાકમાં નુકસાનીની સ્થિતિ જોવા મળશે તેમને? ચોક્કસ રાજકોટની આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે, લોધિકા, રીબ, રીબડા સહિતના, જેતપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડ્યો છે। વરસાદને લીધે જે ઊભા પાક છે, રવિ પાક છે, તેમાં ભારે નુકસાની છે તે જોવા મળી રહી છે। ખેડૂતો છે તેના દ્વારા જે રવિ પાક વાવવામાં આવતો હોય છે ત્યારે કમોસમી માવઠાને લઈને ખેડૂતો છે તે ચિંતાતુર બન્યા છે। ઘઉં, કપાસ સહિતના જે પાક છે, સફેદ તલ છે, ચણા છે સહિતના જે પાકો છે તેમાં અત્યારે ભારે નુકસાની છે તે જોવા મળી રહી છે। તો બીજી તરફ રાજકોટ માર્કેટિંગ યાર્ડ છે કે તેના દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો કે 22 તારીખ સુધી હવામાન વિભાગની જે આગાહી કરવામાં આવી છે તેમાં જે ખુલ્લા પટમાં જે જણસીની આવક થતી હોય છે તે આવક છે તે બંધ કરી નાખવામાં આવી હતી, કેમ કે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી।
તો બીજી તરફ હું તમને રાજકોટ શહેરનો જે 150 ફૂટ રિંગ રોડ છે તેના દ્રશ્યો બતાવી રહ્યો છું. મારી સાથે વાહન ચાલકો છે, આપણે તેને પણ પૂછીશું. આપણે વાહન ચાલકો સાથે વાત કરવાની ટ્રાય કરીશું. અત્યારે વાહન લઈને જવામાં ખૂબ જ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. કેવી મુશ્કેલ પડી રહી છે? બહુ મુશ્કેલી પડે વરસાદના કારણે. વચિંતાનો આવ્યો તો હલવાઈ ગયા ભાઈ. અત્યારે કેવા પાણી ભરાઈ ગયા છે? હવે ચારે કોર પાણી થઈ ગયું છે. વચિંતાનો ભડાકા થઈને બીજળી બહુ હલવાઈ ગયા ભાઈ. ચોક્કસ આ વાહન ચાલકો હતા કે જેઓએ પોતાની મુશ્કેલી છે તે વ્યથા છે તે જણાવી હતી કે કડાકા ભડાકા સાથે પડેલા વરસાદે ઠેર ઠેર પાણી છે તે ભરાઈ ચૂક્યા છે. 1.5 ઇંચ વરસાદમાં જ સમગ્ર શહેર જાણે નદીમાં ડૂબી ગયું હોય તે પ્રકારના ઘાટ છે તે સર્જાયો છે. વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. ઘણા બધા ટુ વ્હીલર ચાલકો છે કે તેમના ટુ વ્હીલર છે તે અત્યારે બંધ થઈ ગયા છે. આ શહેરનો હાટ સમાન ગણાતો છે. 150 ફૂટ રિંગ રોડ છે, ત્યાંની આ દશા છે તે જોવા મળી રહી છે. 1.5 ઇંચ વરસાદમાં આખો 150 ફૂટ રિંગ રોડ છે તેનો પાણીમાં ગરકાવ છે તે થઈ ગયો છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ 50 થી વધુ વૃક્ષ છે તે ધરાશાયી થયા છે અને ઘણી જગ્યાએ જે પતરાના શેડ બનાવવામાં આવતા હોય છે 60 થી વધુની સ્પીડે પવન ફૂંકાતા શેડ પણ ઘણી જગ્યાએ પડી ચૂક્યા છે. ક્યાંક વીજપોલ છે તે પણ પડવાની ફરિયાદ છે તે સામે આવી છે. તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે વાહન ચાલકો છે તે અત્યારે ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. 1.5 ઇંચ વરસાદમાં તંત્રની પોલ છે તે ખુલી ગઈ છે. જી દિવ્યેશ, બનેલા રહેજો અમારી સાથે. તો આ સ્થિતિ છે રાજકોટના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોની કે જ્યાં કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ